જો મિત્રો તમે રાતે ચણા પલાળવાનું ભૂલી ગયા હોય અને ઇન્સ્ટન્ટ આપણે ચણાની જરૂર પડે તો તમે ચણાને ઇન્સ્ટન્ટ કઈ રીતે બાફી શકો છો, તો એ રીતે તમારી સાથે હું શેર કરવાની છું. તો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનવાનો છે. તો મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો, કારણ કે આ ચેનલની અંદર હું તમને અવારનવાર આવા વિડીયો શેર કરતી રહું છું. તો મિત્રો ચણા પલાળવાની ઝંઝટમાંથી તમને બધાને હવે મુક્તિ મળવાની છે, કારણ કે આપણે ઘણીવાર એવું થતું હોય છે કે પાણીપુરી ખાવાની ઈચ્છા થાય ત્યારે ચણા પલાળવાની તો આપણે ભૂલી જ ગયા હોય છે, કે કોઈ પણ ચણા ચાટ ખાવાનું મન થાય કે ચણાની કોઈ પણ વસ્તુ ખાવાનું મન થાય તો આપણે ચણા પલાળવાનું ભૂલી ગયા હોય તો આપણે બાફેલા ચણાની જરૂર પડતી હોય છે. તો ઇન્સ્ટન્ટ આ રીતે કઈ રીતે તમે ચણાને બાફી શકો છો, તો આ ટેકનિક આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયોને પૂરા એન્ડ સુધી જરૂરથી જજો, સ્કીપ બિલકુલ પણ ના કરતા. અને આ રીતે બિલકુલ અનોખી અને નવી રીત છે મિત્રો. તો તમે ભૂલી ગયા હોય તો પણ ઇન્સ્ટન્ટ આ ચણાને બાફી શકો છો. તો કઈ રીતે, તો ચલો જોવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો મિત્રો ચણાને જે છે એ સરસ રીતે આપણે સાફ કરી લેવાના છે. એની અંદર બિલકુલ પણ કચરો ના હોવો જોઈએ, અને એની અંદર બિલકુલ પણ તમારે જે નાના કણ હોય કે કંઈ હોય છે તો એ બધો જ કચરો જે છે આપણે સરસ રીતે સાફ કરી લેવાના છે, ચણાને બધું કાઢીને. અને ચણાને મિત્રો આને ઠંડા પાણીએ નથી ધોવાના. તો કેમ, તો હું આ વિડીયોમાં પૂરું તમે જરૂરથી જોજો. હું અંદર વિડીયોમાં તમને બધી જ રીત તમને કહેવાની છું, સિક્રેટ ટિપ્સ અને ટ્રિક્સ પણ આપવાની છું સાથે સાથે. તો મિત્રો આ ચણાને તમે જોઈ શકો છો સરસ રીતે મેં અહીંયા સાફ કરી લીધેલા છે. હવે આ ચણાને છે એ હું અહીંયા આગળ એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઉં છું, કારણ કે આપણે ચણાને ધોવાના નથી, એટલે સરસ રીતે આપણે સાફ કરવા જરૂરી છે. ધોવાના તો છે મિત્રો, પણ આપણે ગરમ પાણીએ ધોવાના છે. તો મિત્રો અહીંયા આગળ મેં બાઉલની અંદર ચણાને કાઢી લીધેલા છે. હવે આપણે શું કરવાનું છે કે એક કુકર લેવાનું છે, અને કુકરની અંદર આપણે પાણી ગરમ કરવા મૂકવાનું છે. તો પાણી કેટલું લેવાનું છે કે જેટલા આપણા ચણા છે એનાથી 4 ગણું કે 5 ગણું પણ તમે લઈ શકો છો પાણી, કારણ કે અડધા પાણીનો ઉપયોગ મિત્રો આપણે ચણા ધોવા માટે કરવાનો છે. કારણ કે મિત્રો જો ઠંડા પાણીએ તમે ધોશો તો એવું સરસ રિઝલ્ટ નહીં મળે કે ચણા એકદમ ઇન્સ્ટન્ટ બફાઈ જાય. એટલે તમારે ગરમ પાણીથી જ ચણાને ધોવાના છે. નોર્મલ તો આપણે ઠંડા પાણીએ ધોતા હોય છે, પરંતુ ગરમ પાણીએ આપણે ચણા શા માટે ધોવાના છે એ હું પણ વિડીયોમાં તમને બતાવવાની છું, અને છેલ્લે તમને ખબર પડશે કે કેમ ગરમ પાણીએ ધોયા છે. તો મિત્રો અહીંયા આગળ પાણી ગરમ એકદમ સરસ થઈ ગયું છે, અને એ ગરમ પાણીએથી આપણે ચણાને ધોઈ લેવાના છે. તો અહીંયા આગળ મેં 4 ગણું પાણીનો ઉપયોગ કર્યો છે, એટલે એના ઉપરના 2 ગણું પાણીથી આપણે ચણાને ધોવાના છે. તો હવે મિત્રો આ જે ગરમ પાણી છે એટલે આપણે હાથ અંદર નાખીને તો ચણાને નહીં ધોઈ શકીએ, એટલે ચણાને આપણે ચમચો લેવાનો છે, અને ચમચાની મદદથી ચમચો ગોળ ગોળ હલાવીને ચણાને આપણે ધોઈ લેવાના છે. કારણ કે એની અંદર જે પણ કચરો હોય છે કે માટી ચોંટેલી હોય એ સરસ રીતે નીકળી જાય, એટલા માટે આપણે ચણાને ધોવા જરૂરી છે. અને ગરમ પાણીએ મિત્રો એટલે ધોવાના છે કારણ કે એ જલ્દી બફાઈ જાય. ગરમ પાણી નાખશું એટલે ચણાની અંદર શું થશે, એ થોડા ફુગાવા માંડશે. કારણ કે એવું થતું હોય છે કે આપણે ઓવરનાઇટ જ્યારે પલાળતા હોઈએ છીએ ત્યારે ચણા જે છે એ સરસ રીતે ફોગાઈ જાય છે, પણ આપણે એકદમ ઇન્સ્ટન્ટ ફોગાવા છે, તો એટલા માટે આપણે જેટલું ગરમ પાણીથી ધોશું એટલા ચણા આપણા સરસ રીતે ફોગાશે. તો મિત્રો આ રીતે મેં 2 થી 3 વાર ચણાને ધોઈ લીધેલા છે. ચણાને સરસ રીતે ધોવા ખૂબ જરૂરી છે મિત્રો. બીજી એક ટીપ તમને આપું તો જ્યારે આપણે ચણા ધોઈએ છીએ એનું પાણીને આપણે બિલકુલ પણ ફેંકવાનું નથી. એ પાણીને તમે કોઈ દાળમાં યુઝ કરી શકો છો, કે તમે પ્લાન્ટ્સ તમારી ઘરે હોય તો એ પ્લાન્ટ્સની અંદર તમે નાખશો તો તમારા પ્લાન્ટ્સને ખૂબ જ ગ્રોથ વધી જશે. તમે 1 મહિનો આ ટેકનિકનો યુઝ જરૂરથી કરજો. ઇવન કોઈ પણ શાકભાજીનું પાણી હોય એ પણ તમે પ્લાન્ટમાં નાખી શકો છો. તો આ વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો જે પાણી વધેલું છે તે વધેલા પાણીની અંદર હું ચણા નાખી દઉં છું. અને આ ચણાને મિત્રો ખાસ આ ટીપ ધ્યાન રાખજો કે કુકર બંધ કરી દેવાનું છે હવે, અને ગેસની ફ્લેમ જે છે એ ચાલુ કરીને બિલકુલ પણ આપણે વિસલ કરવાની નથી. ગેસની ફ્લેમ જે છે તમારે એકદમ ધીરે રાખવાની છે. ખાસ ધ્યાન રાખજો કે ગેસની જે ફ્લેમ છે એને એકદમ ધીરે અને લો રાખવાની છે મિત્રો. અને એની અંદર પ્રેશર ભરવાનું છે, બિલકુલ પણ આપણે એની સીટી કરવાની નથી.
એ વાતનું ધ્યાન રાખો, સીટી કરવાની નથી મિત્રો, ખાલી પ્રેશર ભરવાનું છે કે જે પલાળવાનું કામ જે છે એ અત્યારે આપણે કરી રહ્યા છીએ. જે ચણા આખી રાત પલાળવા પડે છે એ પલાળવા ના પડે એ પ્રોસેસ આની માટે છે. તો તમે જોઈ શકો છો એકદમ પ્રેશર ભરાઈ ગયું હતું અને 5 મિનિટ પછી મેં આ ચણાને ખોલી લીધેલા છે. મેં થોડું ઠંડુ થવા દીધેલું છે કુકરને અને પછી તમે જોઈ શકો છો કે ચણા જે છે એ સરસ રીતે પલળી ગયા છે. કે જે આપણે આખી રાત ચણાને પલાળી રાખવા હોય છે એ આપણે હવે નહીં કરવું પડે, કારણ કે આ જો પ્રોસેસ કરશો તો એ ચણા પલાળ્યા બરાબર જ થઈ જશે. તો મિત્રો ચણા તમે જોઈ શકો છો, આપણે આખી રાત જે પલાળી રાખતા હોઈએ છીએ ત્યારે ચણા આવી રીતે થઈ જતા હોય છે. હવે મિત્રો આ તમે જોઈ શકો છો જે આખી રાત ચણા જે પલાળી રાખવા પડતા હતા એ પલાળી રાખવા નહીં પડે. બીજી ટીપ આપું તો જ્યારે ચણાને તમે બાફવા મૂકો છો ત્યારે બેકિંગ સોડા એટલે કે જે ખાવાનો સોડા આવે છે એ પિંચ ખાવાનો સોડા નાખશો, એનાથી જે ચણા જે છે એ સરસ રીતે બફાશે. ઇવન તમારે મીઠું નાખવું હોય તો પણ નાખી શકો છો. મિત્રો એ કુકર નાનું પડતું હતું અને કુકરનું ઢાંકલું જે હાથમાં હેન્ડલ પકડવાનું હતું એ તૂટી ગયું છે, એટલે મેં અહીંયા આગળ આ ચણાને જે છે એ બીજા કુકરની અંદર ટ્રાન્સફર કરી દીધેલું છે. તો તમે જોઈ શકો છો હવે આપણે જે આ ચણા છે એ ચણાને આપણી સીટી હવે કરવાની છે. પહેલાં જે બંધ કર્યું હતું કુકર તો ત્યારે આપણે ખાલી પ્રેશર ભર્યું હતું એ કુકરની અંદર. હવે જે આ કુકર ઢાંકીને બીજી વાર જે સોડા નાખીને આપણે ઢાંકીને કરીએ છીએ તો હવે આ ઢાંકીને જ્યારે આપણે સીટી કરવાની છે. હવે આની મિત્રો હવે 4 થી 5 સીટી તમે કરી શકો છો, અથવા તો 6 સીટી કરવી હોય, તમારે વધારે એકદમ ફોદફોદા એવા તમારે ચણા જોતા હોય તો તમારે 6 સીટી કરવાની છે. તો મિત્રો અહીંયા આગળ મેં 5 સીટી કુકરમાં કરી લીધી હતી અને ચણા જે છે એકદમ સરસ આપણે નોર્મલ ચણા જે પલાળીને બાફતા હોઈએ છીએ એવા જ ચણા બફાઈને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો મિત્રો, ઘણાને એવો ડાઉટ થતો હોય છે કે ખરેખર આ રીતે ચણા બફાય ખરી? પણ મિત્રો હા, તો તમે આ ટેકનિકનો ઉપયોગ જરૂરથી એકવાર કરીને જોજો. બધી જ ગૃહિણીઓને આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનવાનો છે, કારણ કે આ વિડીયોની અંદર મેં તમને બધી જ ટેકનિક બતાવી છે કે તમે કોઈ પણ કઠોળ હોય કે ઇન્સ્ટન્ટ તમે પલાળ્યા વગર કઈ રીતે કઠોળને તમે બાફી શકો છો. કારણ કે ઇન્સ્ટન્ટ આપણે ઘણીવાર કઠોળની જરૂર પડતી હોય છે અને ચણા હું તમને તોડીને બતાવું તો તમને એવું ખબર પડશે કે ચણામાં બિલકુલ પણ કચાશ નથી રહી. ઘણા વિચારતા પણ હશે કે ખરેખર આમાં પલાળ્યા વગર બનાવ્યા હશે તો ચણાની અંદર કચાશ રહી ગઈ હશે, પણ બિલકુલ પણ નહીં મિત્રો. જો એકદમ સોફ્ટ એવા આપણા ચણા બફાઈને તૈયાર થયા છે. હું તમને ચમચીની મદદથી પણ બતાવું તો તમે જોઈ શકો છો કે ચણા આપણા કેટલા સરસ રીતે બફાયા છે. જુઓ, હું દબાવું છું, એકદમ સરસ રીતે દબાઈ જાય છે અને એકદમ તૂટી જાય છે ચણો. એટલું સરસ રીતે આપણા ચણા બફાઈને તૈયાર થયા છે. તો મિત્રો આ ટેકનિક મારી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને આ ટેકનિકનો ઉપયોગ કરો તો પણ મને ફીડબેક જરૂરથી આપજો તમે કમેન્ટમાં. તો મને સારું લાગે અને વિડીયો બનાવવાનું મને પણ અંદરથી હશે કે હા ચલો સરસ રીતે બધા મને ફીડબેક આપે છે. મને ખૂબ જ સારું લાગશે મિત્રો, તમે ફીડબેક જરૂરથી આપજો. અને આ ચણા મિત્રો તમે જોઈ શકો છો કે આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે. તો તમે પાણીપુરી બનાવતા હોય તો ઇન્સ્ટન્ટ આ રીતે ચણા બાફીને પાણીપુરીની મજા લેજો મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. કારણ કે ઘણા લોકો કેવું કરે છે કે જોવે છે ખરા પણ વિડીયોને સબસ્ક્રાઈબ નથી કરતા. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો. હવે આ ચણાને છે હું પ્લેટમાં કાઢી લઉં છું, કારણ કે આમાંથી હું આજે મિત્રો પાણીપુરી જ કરવાની હતી. તો આ ટેકનિક મેં કીધું ચલો તમારી સાથે પણ શેર કરી લઉં. ઇન્સ્ટન્ટ મેં આ ચણાને બાફેલા છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણા ચણા બફાઈને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને આ વિડીયો ઉપયોગી તમને લાગ્યો હોય તો પણ તમે પોતાના ગ્રુપમાં કે પોતાના ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો. મિત્રો મળીશું નેક્સ્ટ આપણે આવા જ નવા વિડીયો સાથે.